તો શિયાળાની શરૂઆત થઈ છે અને ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે। ચિંતા એ પાણીને સિંચાઈના પાણીની છે। વાત કરીશું પાણી આપો ધરતીપુત્રનો પોકાર। શિયાળામાં પણ ઊભો થયો છે પાણીનો પોકાર। રાજ્યમાં આ વર્ષે ચોમાસામાં મેઘરાજાએ ભારે કૃપા વરસાવી। તમામ જિલ્લામાં ડેમ છલોછલ થઈ ગયા, છતાં પણ નથી મળી રહ્યું ખેડૂતોને સિંચાઈ માટે પાણી, જેના કારણે ધરતીપુત્રોને થયું છે ભારે નુકસાન। શિયાળામાં પાણીનો પોકાર। સિંચાઈ માટે નથી મળી રહ્યું પાણી। ડેમ છલોછલ, છતાં કેમ નથી મળી રહ્યું પાણી? ચોમાસામાં ભારે વરસાદ પછી માવઠાએ ખેડૂતોની મુશ્કેલી વધારી અને હવે શિયાળુ પાક લેવાની તૈયારી કરી રહેલા ધરતીપુત્રોની પણ પરેશાની વધી ગઈ। હાલ ખેડૂતોને સિંચાઈની જરૂર છે, ત્યારે જ ખેડૂતોને પાણી નથી મળી રહ્યું। છોટાઉદેપુર જિલ્લામાં 13 જેટલા સિંચાઈના તળાવો આવેલા છે, જેમાં ભરપૂર પાણી છે। એટલું જ નહીં, ડેમ પણ છલોછલ ભરાયો છે, છતાં ખેડૂતોને નથી મળી રહ્યું પાણી। ટીવી9ની ટીમે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે સિંચાઈનું પાણી ખેતર સુધી પહોંચાડવા માટેની જે કેનાલો છે તે અતિ જર્જરિત છે, જેથી પાણી હોવા છતાં ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે। પાણી ડેમ ફૂલ ભરેલો છે, પણ આ જે ડેમવાળા અધિકારીઓ છે એમની નિષ્કાળજી રીતે પાણી અમને નહીં મળતું, કારણ કે કેનલોમાં બધા છાડવા છે, કેનલ અમુક જગ્યાએ તૂટી ગયેલી છે, એવી રીતે એવું બધું રિપેરિંગ કરવાનું છે। એ કાળજી લેતા હોય તો અમારે પાણી જલ્દી છૂટી જાય। આ મુદ્દે સ્થાનિક તંત્રનું શું કહેવું છે તે પણ સાંભળો। કેનાલ નેટવર્ક જે છે એ છેલ્લા 30 આસપાસ વર્ષથી એ જર્જરિત હાલતમાં છે અને કેનાલો જૂની છે અને એની પ્રોપોઝલ એસ્ટિમેશન હેઠળ ચાલુ છે અને એનું સર્વેની કામગીરી થઈ ગઈ છે અને એ પ્રોપોઝલ રેડી થાય અમે સરકારમાં હવે દરખાસ્ત કરી રહ્યા છે। એનો એસ્ટિમેટ અઠવાડિયાની અંદર થઈ જશે અને એ અમે ગવર્મેન્ટની અંદર સબમિટ કરીશું। આ તરફ વડોદરાના કરજણમાં નર્મદા નિગમની બેદરકારીને કારણે અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। પહેલા કુદરતી આફત, હવે સિંચાઈ માટે સમયસર પાણી ન મળતા ફરીથી નુકસાની વેઠવાનો વારો આવે તેવી સ્થિતિ ઊભી થઈ છે। વેમાર ગામથી પસાર થતી નર્મદા નિગમની સીમડી તેમજ વેમાર નર્મદા માઇનોર કેનાલમાં ખેતી માટે સિંચાઈનું પાણી છોડાયું નથી। સાથોસાથ બંને કેનાલોમાં જાડી ઝાંખરા અને ગંદકીનું સામ્રાજ્ય છે। નર્મદા નિગમના અધિકારીઓનો સંપર્ક કરતા ગોળ ગોળ જવાબ આપતા હોવાનો ખેડૂતોએ દાવો કર્યો। ખેડૂતોને પાણી ન મળતા 100 એકર જમીનમાં ખેતી પાકને નુકસાન થવાની ભીતિ છે। જમીન કરીએ છીએ અને પાણીની અમારા સમસ્યા છે, પાણી છોડતા નહીં એ લોકો, અને આ કેનાલ ઉપર સિમરી ડિસ્ટ્રિક્ટ ઉપર ઘણા ખેડૂતોને પાણી લેવાની સમસ્યા છે, તોય છતાં એવા પાણી છોડતા નથી। ફોનો કરીએ તો ફોન એવા લેતા નથી, છોડીશું એમ કરીને પછી કોઈ ધ્યાનમાં જ નહીં રાખતા। અને અમારા કપાસ, દિવેલા, તુવેર બધું વાવેતર છે, ખાતર નાખી દીધા છે અને હળિયાઈ કરી દીધા છે, દિવેલા હુકાય તોય છતાં એવા પાણી છોડતા નથી। કેટલાય વાર રજૂઆત કરી। અત્યારે 150 થી 200 એકર જમીન જેવું છે અને બંને કેનલો સાફ કરવાની બાકી છે। સિમરી માઇનોર અને વેમર માઇનોર એ બંને એટલા બધા ગોંડા બાવન કચરું એટલું છે સાહેબ કે કોઈ પાણી હોય આગળ નહીં આવે એવું, તો બને તેટલું જલ્દી સાફ કરાવો એવી માગણી છે અમારી। આ તરફ અમદાવાદના વિરમગામના ખેડૂતો પણ નર્મદા સિંચાઈ વિભાગની બેદરકારીનો શિકાર બન્યા છે। દેત્રોજ પંથકના ખેડૂતોમાં ભારે રોષ છે। છનિયાર માઇનોર એક કેનાલની સાફ સફાઈ ન કરતા ખેડૂતો વિફર્યા છે। સદાતપુરા અને છનિયાર ગામના ખેડૂતોએ કેનાલની જાતે સફાઈ કરી। નર્મદા નિગમના કર્મચારીઓ ધ્યાન ન આપતા હોવાનો તેમનો આક્ષેપ છે। છનિયાર માઇનોર 1 માં પાણી માટે અમે મહેનત કરીએ છીએ, કોઈ અધિકારી ધ્યાનમાં લેતા નથી। અમે જાતે આ મહેનત કરી સાફ સફાઈ કરી રહ્યા છીએ અમારો શિયાળુ પાક બચાવવા માટે।
આમ જિલ્લાઓ ભલે અલગ અલગ હોય પરંતુ ખેડૂતોની સમસ્યા એક સમાન છે। સિંચાઈ માટે જ કેનાલ બનાવવામાં આવી છે, પરંતુ તંત્રની બેદરકારીને કારણે ખેડૂતોને યોગ્ય સમયે સિંચાઈનું પાણી નથી મળી રહ્યું। છેવટે ધરતીપુત્રોને નુકસાન થઈ રહ્યું છે।